કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 ની અંદર પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણા વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટર ભણતા પહેલા આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણું આજે ચેપ્ટરનું નામ છે રેખા અને ખૂણા. તો એના અંદર આપણે જોઈશું રેખાખંડ વિશે, રેખા વિશે, કિરણ વિશે અને ખૂણા વિશે. તો કે રેખાખંડ, તો તમે અગાઉના ધોરણમાં ભણ્યા છો ધોરણ 6 ના અંદર કે રેખાખંડ આને વંચાય રેખાખંડ AB. આ રેખાખંડની અંદર બે અંત્યબિંદુઓ આવેલા હોય છે. ખાસ યાદ રાખજો કે રેખાખંડ હોય એના અંદર બે અંત્યબિંદુઓ હોય, એટલે કે બે અંત્યબિંદુઓની મદદથી જ રેખાખંડનું નિર્માણ થાય છે. હવે વાત કરીએ રેખા. તો રેખાના અંદર શું હોય કે જો આ અંત્યબિંદુઓને લંબાવવામાં આવે ક્યાં સુધી, તો કે અનંત સુધી. રેખાખંડના જે બે અંત્યબિંદુઓ છે, બિંદુ A અને બિંદુ B ને જો તમે અનંત સુધી લંબાવશો તો એ બની જશે રેખા. તો આને વંચાય રેખા AB અને એને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ કિરણની. તો કિરણના અંદર એક અંત્યબિંદુ હોય છે, જ્યારે એક ભાગ એ અનંત સુધી લંબાયેલો હોય છે. એક અંત્યબિંદુ હોય અને એક ભાગ અનંત સુધી લંબાયેલો હોય છે, જેને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ અને એને સંકેતમાં આ રીતે લખાય છે. હવે વાત કરીએ ખૂણો. તો ખૂણો કોને કહેવાય, તો કે જ્યારે કોઈ બે બિંદુઓ એકબીજાને છેદે, જ્યારે કોઈ રેખા અથવા રેખાખંડો એકબીજાને છેદે, બરોબર છે. સમજી લઈએ કે આપણે એક રેખાખંડ છે AB અને એક બીજો રેખાખંડ છે PQ. તો આ બંને રેખાખંડો એકબીજાને છેદે અથવા કોઈ રેખા હોય, સમજી લઈએ આ રેખા AB અને આ રેખા PQ. તો આ રેખા AB અને રેખા PQ અથવા રેખાખંડ AB અને રેખાખંડ PQ એકબીજાને છેદવાથી જે નિર્માણ થશે એને આપણે કહીશું ખૂણા. તો આ બધા શું થશે, એના ખૂણાઓ થશે, બરોબર છે. અને બીજું કે કોઈ રેખાખંડ અથવા રેખાઓ, કોઈ રેખાખંડ, સમજી લઈએ કે અહીંયા કોઈ રેખાખંડ છે AB, તો એના બિંદુમાં કોઈ એક બીજો રેખાખંડ BC એક જ બિંદુના અંદર મળે છે, બરોબર છે. અહીંયા ABC થયું, પણ અહીંયા બંને રેખાખંડ કોઈ એક જ બિંદુમાં મળે છે. તો એક જ બિંદુમાં મળવાના કારણે પણ ખૂણાનું નિર્માણ થાય છે. તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે રેખા કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય. આ બધી જ તમને પાયાની બાબતની જો સમજ હોય તો તમે આ ભૂમિતિનું ચેપ્ટર એકદમ સરળતાથી ભણી શકો છો. હવે આપણે આ જોઈશું ખૂણાના પ્રકાર વિશે. આ પણ તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો કે ખૂણાઓના 3 પ્રકાર છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો લઘુકોણ કોને કહેવાય, તો કે જે ખૂણાનું માપ 0 અંશથી 90 અંશની વચ્ચે હોય, બરોબર છે. જે ખૂણાનું માપ 0 થી અને 90 થી એ બંનેની વચ્ચે હોય એ બધા જ ખૂણાઓને કહીશું આપણે લઘુકોણ. 90 પણ હોવું જોઈએ નહીં, 90 થી ઓછું હોવું જોઈએ અને 0 થી વધારે હોવું જોઈએ. તો એ બધા જ ખૂણાઓને આપણે લઘુકોણ કહીશું. ઉદાહરણ તરીકે 10 અંશ, 20 અંશ, 30 અંશ, 40, 50, 65, 75, 80, બરોબર, 85, 89 ત્યાં સુધીના બધા જ ખૂણાને આપણે કહીશું લઘુકોણ. પણ 90 ને લઘુકોણ કહેવાતો નથી, બરોબર છે. હવે વાત કરીએ કાટકોણ, બરોબર છે. તો કે કાટકોણ કોને કહેવાય, તો કે જે ખૂણાનું માપ 90 અંશ જ હોય, જે ખૂણાનું માપ 90 અંશ જ હોય એ ખૂણાને આપણે કહીશું કાટકોણ. 90 થી વધારે પણ ના હોવું જોઈએ કે 90 થી ઓછું પણ ના હોવું જોઈએ, 90 જ હોય તો એ ખૂણાને કહીશું કાટકોણ. તમે ઘણીવાર કાટકોણ ત્રિકોણ વિશે પણ ભણી ચૂક્યા હશો, બરોબર છે, કે જેનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે એનું માપ 90 અંશ હોય. તો એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ પણ કહેતા, બરોબર છે. હવે વાત કરીએ ગુરુકોણ. તો કે ગુરુકોણ કોને કહેવાય, તો કે જે ખૂણાનું માપ 90 અંશથી વધારે અને 180 અંશ કરતાં ઓછું, જે ખૂણાનું માપ 90 થી વધારે હોય, એટલે કે 91, 92, 93, 94, 95, 96, 97,
એમ લઈ અને છેક 180 નહીં પણ 179 સુધી હોવું જોઈએ, 180 હોવા જોઈએ નહીં. એટલે કે 90થી વધારે અને 180થી ઓછું, બરાબર. 90થી વધારે હોવું જોઈએ કે તો 180થી ઓછું હોવું જોઈએ. એ બધા જ ખૂણાને આપણે કહીશું ગુરુકોણ. ઉદાહરણ તરીકે મેં અહીંયા એક ખૂણો દોરું છું, બરાબર છે. તમે અંદાજ પણ લગાવી શકશો કે આ ખૂણાનું માપ 90થી તો વધારે જશે તો સમજી લઈએ કે આનું માપ 120 છે. તો આ ખૂણો કયો બનશે? ગુરુકોણ કહીએ છીએ આપણે. પછી એક બીજો ખૂણાનું નામ આવે છે, આ તો જાણકારી મુજબ તમને કહું છું કે સરળ કોણ, બરોબર છે. આ ધોરણ 6 માં આવી ચૂક્યું છે. એટલે કે જે ખૂણાનું માપ કેટલું હોય? 180 હોય. 180 થી વધારે પણ ના હોવું જોઈએ કે ઓછું પણ ના હોવું જોઈએ. એવા ખૂણાને આપણે કહીશું સરળ કોણ. સરળ કોણ એટલે કે એક સીધી લીટીના અંદર એ ખૂણાનું નિર્માણ થયેલું હોય, કારણ કે 180 ખૂણો સીધી લાઈન જ હોય છે, બરોબર છે. તો આપણે એને કહીશું સરળ કોણ પણ કહીએ છીએ, બરોબર છે. તો આ આપણા ખૂણાના પ્રકાર વિશે ભણ્યા. પછી એક આગળ બીજો એક કોણ આવતો પ્રતિબિંબ કોણ, કે જે 180 થી વધારે હોય પણ ધોરણ 6 ની અંદર આવતો. તમારી જાણકારી મુજબ યાદ રાખવું તો લખી દેજો કે પ્રતિબિંબ કોણ કે જેનું માપ 180 કરતાં વધારે હોય છે. હવે આપણે જોઈશું ખૂણાઓના સરવાળાના આધારે એ ખૂણાઓના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણો પહેલો જ ટોપિક છે કોટી કોણ. તો અહીંયા તમે જો કોટી કોણના અંદર કાટકોણ જેવો ઉચ્ચારણ થાય, કોટી કોણ એટલે કે કાટકોણ, બરોબર છે. કોટી અને કાટ, બરાબર, એ તમને ઉચ્ચારણમાં એક જેવું લાગતું હશે. તો હવે કોટી કોણના અંદર શું ડિફરન્સ છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો, તમે કોઈ પણ બે ખૂણાઓ લો અને એ બે ખૂણાઓના માપનો જો તમે સરવાળો કરશો અને જો એ સરવાળો 90° જ થાય, બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90° જ થવો જોઈએ. જો એ 90° થાય તો એ બંને ખૂણાઓ એકબીજાના કોટીકોણ કહેવાય અને એકબીજાના કોટીકોણ પણ હોય છે. ફરીથી જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90°. એને કહીશું આપણે કોટીકોણ. આપણે મેં અહીંયા ઉદાહરણ લખ્યા છે કે આ ખૂણાનું માપ 60° છે, આ ખૂણાનું માપ 30° છે. તો તમે જોઈ શકો છો કે 60 વત્તા 30 તો કેટલો થશે? 90, બરોબર છે. તો આ ખૂણો 60 અને આ ખૂણો 30 એકબીજાના કેવા થશે? કોટીકોણ થશે. બીજું એક ઉદાહરણ, અહીંયા આપેલું એક ખૂણાનું માપ 50 છે, અહીંયા એક ખૂણાનું માપ 40 છે. તો આ બંનેનો તમે સરવાળો કરો, જો 90 થશે, 90થી વધારે પણ નહીં કે 90થી ઓછો પણ નહીં, જો 90 થાય તો એ બંનેને એકબીજાના કોટીકોણ પણ કહે છે. ઘણી વખતે પરીક્ષામાં એવું પૂછાતું હોય કે એક ખૂણાનું માપ 50° છે તો એના બીજા કોટીકોણ ખૂણાનું માપ શું થશે? એક ખૂણાનું માપ 50 તો એના બીજા કોટીકોણ ખૂણાનું માપ કેટલું? તો તમારે યાદ હોવું જોઈએ કે એક ખૂણો કોટીકોણ છે, એકનું માપ 50 છે તો બીજાનું કેટલું થશે? 40, કારણ કે આપણે કેટલું થવું જોઈએ? 90 થવું જોઈએ, બરોબર છે. પછી બીજા થોડા તથ્યો છે કે બે લઘુકોણ પરસ્પર કોટીકોણ છે. બે લઘુકોણ, આપણને ખબર છે કે લઘુકોણનું માપ 90થી ઓછું હોય, એટલે કે 90થી ઓછા માપના કોઈ પણ બે તમે લઘુકોણ લો અને એમનો જો સરવાળો કરશો તો એ કેવા થશે? કોટીકોણ. ઉદાહરણ તરીકે જો આ 60 એ પણ લઘુકોણ, 30 એ પણ લઘુકોણ, બંનેનો સરવાળો કર્યો તો આપણને કોટીકોણ મળે છે. પણ ગુરુકોણ હોય એ ક્યારેય કોટીકોણ હોતા નથી, કારણ કે ગુરુકોણનું માપ તો કેવું હોય? 90થી વધારે, અને 90થી વધારે માપ હોય તો એ ક્યારેય કોટીકોણ કહેવાય નહીં, બરોબર. કારણ કે 90થી વધારે આપણે તો 90 જ થવું જોઈએ. જો એક ખૂણાનું માપ 90થી વધારે હોય તો એ 90 થશે નહીં, એટલે ગુરુકોણ પણ કોટીકોણ નથી. અને કાટકોણ, તમે કાટકોણ એટલે 90° જ, એટલે બે ખૂણાઓ 90-90 વાળા લો તો 180 થઈ જાય, તો કાટકોણ પણ કોટીકોણ નથી. હવે વાત કરીએ પૂરક કોણ. તો કે જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180°. જો 180° થાય તો એ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય, બરોબર છે. અહીંયા તરીકે ઉદાહરણ P અને આ ખૂણો Q છે, બરોબર છે. તો આ ખૂણાનું માપ 60° છે અને આ ખૂણાનું માપ 120 છે. તો શું આ બંને એકબીજાના પૂરક કોણ છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું? આ બંનેનો સરવાળો કરો, 120 વત્તા 60 તો કેટલા થશે? 180, બરોબર છે. તો 180 થયા તો સમજી લેવાનું કે બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ છે, એટલે કે પૂરક કોણનો સરવાળો 180° થાય છે.
જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય એ બંને ખૂણાઓને પૂરક કોણ કહેવાય. પછી બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ નથી, કારણ કે લઘુકોણનું માપ તો 90 થી ઓછું હોય અને એ બંનેનો તમે સરવાળો ક્યારેય 180 થશે નહીં, એટલે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોતા નથી. બે કાટકોણ, તો કે હા બે કાટકોણ જો બંને 90-90ના માપના હોય તો 90-90 180, તો બે કાટકોણ એ પૂરક કોણ છે. બે કાટકોણ એ પૂરક કોણ છે કારણ કે કાટકોણનું માપ 90 હોય, એવા બે ભેગા કરો 90 + 90 તો 180 થઈ ગયા, તો કાટકોણ પૂરક કોણ છે. બે ગુરુકોણ, તો બે ગુરુકોણ ક્યારેય પૂરક કોણ હોતા નથી કારણ કે ગુરુકોણનું માપ તો 90 થી વધારે હોય. ધારો કે એકનું માપ 100 લે, બીજાનું માપ તમે 90 લો તો કેટલું થશે? 90 થી વધારે જ લેવું પડે ને ગુરુકોણ. તો 90, એકનું માપ 95 લઈએ એકનું 100 લઈએ તો આ તો વધી જાય માપ, 195 થાય, પણ આપણે તો કેટલું થવું જોઈએ? 180. તો ગુરુકોણ પણ ક્યારેય પૂરક કોણ હોતા નથી. બરાબર છે. હવે વાત કરીએ આસન્ન કોણ. તો આસન્ન કોણ શું કહે છે કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, એટલે કે બે ખૂણાઓ બનતા હોય અને એ ખૂણાઓ બનવા માટે જે એ ખૂણો બનતો હોય એ ખૂણા માટેનું જે બિંદુ એટલે કે શિરોબિંદુ એ કેવું હોવું જોઈએ? એનું શિરોબિંદુ સામાન્ય, સામાન્ય એટલે કે બંને માટે એક જ હોવું જોઈએ અને એક ભુજ પણ કેવી હોવી જોઈએ? સામાન્ય. તો તે બે ખૂણાઓને આપણે આસન્ન કોણ કહીશું. મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે કે AOB, તો AOB બરાબર, એક ખૂણો આપણને કીધો છે AOB, એટલે એનો ખૂણો AOB અને BOC, BOC એટલે ખૂણા 1 અને 2. તો તમે આ બંને ખૂણાઓની અંદર જોઈ શકો છો કે બંનેના અંદર કયું બિંદુ સામાન્ય આવ્યું? શિરોબિંદુ O સામાન્ય આવ્યું કે ના આવ્યું? બરોબર છે. એટલે O બિંદુ કેવું હોવું જોઈએ? સામાન્ય. આસન્ન કોણની અંદર એક શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ, તો આવી ગયું સામાન્ય O. પછી શું કહે છે કે એક ભુજ છે એ ભુજ કેવી હોવી જોઈએ? સામાન્ય. તો ભુજ એટલે કે બાજુ. ભુજ એટલે કોણ ભાઈ? ભુજને કહેવાય બાજુ. ગણિતની ભાષામાં બાજુને કહેવાય ભુજ. તો એક ભુજ પણ સામાન્ય હોવી જોઈએ. તો આપણે જોઈએ કઈ સામાન્ય આવશે? AOB અને BOC ના અંદર તમે જોઈ શકો છો કે આ BO એ બંનેની અંદર આવે છે. અહીંયા પણ જુઓ BO આવ્યા અને અહીંયા પણ BO અથવા OB, તમે જે કહો બંને એક જ થાય. તો એક શિરોબિંદુ O પણ સામાન્ય આવ્યું અને એક ભુજ એટલે કે એક બાજુ એટલે કે BO અથવા OB એ પણ સામાન્ય આવે છે. માટે આવા ખૂણાઓને આપણે આસન્ન કોણ કહીએ છીએ. આસન્ન કોણ ક્યારે કહેવાય? એક શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ અને એક ભુજ એટલે કે બાજુ પણ સામાન્ય હોવી જોઈએ, ત્યારે જ આપણે એને આસન્ન કોણ કહીએ છીએ. હવે વાત કરીએ રેખિક જોડની. બીજું મેં એક ઉદાહરણ આપ્યું છે, તમે જાતે ચકાસવાનું. હવે વાત કરીએ રેખિક જોડ. તો રેખિક જોડ કોને કહેવાય? તો કે એવા આસન્ન કોણો કે જે બે ખૂણાની સામાન્ય બાજુ સિવાયની, એના અંદર જે સામાન્ય બાજુ હોય એ બાજુ એટલે આ બંને માટે આ સામાન્ય થઈ, એ સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણોમાં હોવી જોઈએ. એક આમ હોય તો એક આમ હોવી જોઈએ, એક આમ હોય તો એક આમ હોવી જોઈએ. મતલબ કે બંને કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ અહીંયા તમને એક ખૂણો આપેલો છે, ખૂણો 1 અને ખૂણો 2. તો એના અંદરની જે આ બાજુ છે એ આપણે નામકરણ કરી દઈએ A, B, O અને P. તો અહીંયા AOP અને BOP ના અંદર આ OP કેવી બાજુ છે? સામાન્ય. બરોબર. તો બે ખૂણાની સામાન્ય બાજુ સિવાયની એટલે કે OP સિવાયની બે બાજુ કઈ થઈ? તો એક OA અને એક OB. એ બંને કેવી છે? વિરુદ્ધ બાજુ છે ને. આ કિરણ આ બાજુ જાય છે અને આ કિરણ આ બાજુ જાય. તો આ બંને જોડ કેવી જોડો કહેવાય? રેખિક જોડ કહેવાય. આ યાદ રાખજો કે આના અંદર બંને વિરુદ્ધ બાજુ કિરણો હોવા જોઈએ, ત્યારે એને આપણે રેખિક જોડ કહીશું. અને આ રેખિક જોડ હોવાના કારણે ખૂણો 1 અને ખૂણા 2 નો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. આ યાદ રાખજો કે રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે. માટે ખૂણો 1 અને ખૂણો 2 એ રેખિક જોડ છે. તો ખૂણો 1 અને ખૂણો 2 બરાબર કેટલું થશે? 180 અંશ થશે. બરોબર છે.